हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। जो मित्रों તમે ધોરણ 12 સાયન્સ પાસ છો અને તમે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો આ વિડિયો તમારા માટે છે। અહીં તમે જોઈ શકો છો ફોર્મ ફિલિંગની પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે ગુણ સુધારણા અથવા તો પૂરક પરીક્ષા જૂન 2026 માં આપી હોય તેમણે અગાઉ ચલણ ફોર્મ ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ 10 જુલાઈથી લઈ અને 17 જુલાઈ સુધી પ્રવેશ ફોર્મ છે તે ભરવાના રહેશે। મીન્સ કે પહેલીવાર જ્યારે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ હતી ત્યારે તમે ચલણ ભરેલું હતું, એટલે કે તેની અરજી ફી 300 રૂપિયા છે તે ભરેલ હતી, પરંતુ ફોર્મ ફિલિંગ બાકી હતું કારણ કે તમે રિઝલ્ટ આવ્યું નથી અથવા તો પૂરક પરીક્ષા આપી છે, ગુણ સુધારણા પરીક્ષા આપી છે જે જૂન 2026 હતી। ત્યારબાદ તમારા માટે ફોર્મ ફિલિંગની પ્રોસેસ છે તે ફરીથી શરૂ થયું છે। તો આવા વિદ્યાર્થી છે તે 10 જુલાઈથી લઈ એટલે કે આજથી લઈ અને 17 તારીખ સુધી આમ 8 દિવસનો તમારી પાસે સમય છે। આ દરમિયાન તમારે ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભરવા માટે તમે જોઈ શકો છો ચલણ ફોર્મ છે, ઓનલાઈન પેમેન્ટ રીપ્રિન્ટ છે, એડમિશન ફોર્મ છે। અહીં તમારે ક્લિક કરવાનું રહેશે એડમિશન ફોર્મ ઉપર। ત્યાંથી છે તમે ફોર્મની પ્રોસેસ આગળ કરી શકો છો। તમે પેમેન્ટ કર્યું તેની ડેટ, ચલણ નંબર અને મોબાઈલ નંબર એટલું ફિલ કરી સબમિટ કરશો એટલે તમારા માટે આગળનું ફોર્મ છે તે ઓપન થઈ જશે। તમારે કોઈ ભૂલ હોય તમે એડિટ પણ કરી શકો છો એપ્લિકેશન ફોર્મને। ત્યારબાદ છે તમારે ચોઇસ ફિલિંગ કરવાના આવશે। ચોઇસ ફિલિંગ કરવા માટે ડેટ અલગથી આપેલ છે તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું, પરંતુ આ વિડીયો ખાસ એમના માટે છે કે જેમને રિપીટર એટલે કે પૂરક પરીક્ષા 2026 આપી હતી જે જૂનમાં હતી, તેમના માટે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવાની એક ઉત્તમ ચાન્સ છે, લાસ્ટ મોકો છે। તો તમે આ વિડીયો શાંતિથી જોજો અને સમજજો। અહીં જો તમારા માટે ડેટ પર છે તે રિવાઇઝ કરીને આપવામાં આવી છે। પ્રવેશ અંગેની નવી રિવાઇઝ અગત્યની તારીખો જોવા માટે અહીં ક્લિક કરો તો આપણે અહીં ક્લિક કરશો એટલે નવું PDF છે તે ઓપન થશે। તેમાં તમે જોઈ શકો છો ફોર્મ ફિલિંગની પ્રોસેસ છે તે 10 જુલાઈથી લઈ 17 જુલાઈ સુધી કરવાની રહેશે। ત્યારબાદ છે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું અને બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે પણ ઓનલાઈન જ કરવામાં આવશે। તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ છે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો। તેના માટે છે 10 જુલાઈથી લઈ 18 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે। તો તમારે તમારા મોબાઈલ ફોનમાં જોતું રહેવાનું છે ટેક્સ્ટ મેસેજ અથવા ઈમેલમાં કે તમારું એપ્લિકેશન સ્ટેટસ વેરીફાઈ થયું છે કે નથી થયું। વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે। તમારી મનગમતી કોલેજ તમારે પસંદ કરવાની રહેશે। તેના માટેના પણ મેં ઘણા બધા વિડીયો ઓલરેડી આપણી ચેનલમાં આપેલા છે। એગ્રીકલ્ચરની જે પ્લેલિસ્ટ છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે બધા વિડીયો જોઈ અને તમે અંદાજ છે તે લગાવી લેજો। ત્યારબાદ છે મોક રાઉન્ડનું પરિણામ તો તે છે તે 24 જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। અને ત્યારબાદ છે કોલેજ પસંદ એટલે ચોઇસ ફિલિંગમાં લાસ્ટ ચેન્જ કરવો હોય તો તમે લાસ્ટ ચેન્જ કરી શકો છો। તેના માટે જે ડેટ છે તે 24 અને 25 જુલાઈ આમ 2 દિવસનો તમારી પાસે સમય છે। અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે 30 જુલાઈના રોજ એટલે કે આ મહિનાના એન્ડમાં આવી જશે। ત્યારબાદ તમને એક્ચ્યુઅલ એડમિશન છે તે મળશે। ત્યારબાદ છે તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવો હોય તો તેના માટે જે સમય છે તે 30 જુલાઈથી લઈ 3 ઓગસ્ટ સુધીનો રહેશે। આમ 5 દિવસનો સમય તમને આપવામાં આવ્યો છે। તે દરમિયાન તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે। તે કોલેજ ખાતે અસલ પ્રમાણપત્રો, સંલગ્ન ડોક્યુમેન્ટ, ફી ભરેલ રિસિપ્ટ સાથે હાજર થવું અને બાકીની ફી ભરવી। તેના માટે જે સમય છે તે 30 જુલાઈથી 4 ઓગસ્ટ સુધીનો છે। અને ત્યારબાદ કેટલી સીટ ખાલી છે કટ ઓફ સાથે તેની ઇન્ફોર્મેશન છે તે 8 ઓગસ્ટના રોજ આપવામાં આવશે। ત્યારબાદ ફર્ધર સેકન્ડ રાઉન્ડ છે તે કરવામાં આવશે। તો મિત્રો આ હતી એગ્રીકલ્ચર રિલેટેડ અપડેટ। કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો અને વધારે માહિતી માટે તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આ યુટ્યુબ ચેનલ ઉપર તમને લેટેસ્ટ અવનવા વિડીયો મળતા રહેશે। તેમજ તમે મને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર પણ ફોલો કરજો, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું।